નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં મ્યુઝિયમ એસોસિએશન ઓફ ઇન્ડિયાની 81મી વાર્ષિક ત્રિદિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર અને મ્યુઝિયમ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્તપણે વાર્ષિક ઓલ ઇન્ડિયા મ્યુઝિયમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુઝિયમ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની 81મી વાર્ષિક કોન્ફરન્સ છે, જે 29 નવેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન વડોદરા મ્યુઝિયમ પિક્ચર ગેલેરી ખાતે યોજાઈ છે. આ કોન્ફરન્સની થીમ પ્રાયોગિક અને વૈચારિક સંગ્રહાલયો હતી. કોન્ફરન્સમાં શૈક્ષણિક સત્રો અને ક્ષેત્રની મુલાકાતોનો સમાવેશ થતો હતો. મ્યુઝિયમ એસોસિએશન ઓફ ઇન્ડિયા કોન્ફરન્સ 2024માં દેશના અલગ અલગ રાજ્યોના મ્યુઝિયમના મેમ્બર્સ, મ્યુઝિયમના ક્યુરેટર તેમજ મ્યુઝિયમના નિષ્ણાંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના વરદ હસ્તે દીપ પ્રગટાવી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દૂરદ્રષ્ટિ હતા અને તેઓએ પ્રજા માટે વિશેષ સયાજીબાગ તેમજ મ્યુઝિયમનું આયોજન કરી બનાવવામાં આવ્યું હતું. આજનો વડોદરા શહેરમાં આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત એસોસિએશન ઓફ મ્યુઝિયમનો એન્યુઅલ પ્રોગ્રામ અહીં રાખવામાં આવ્યો છે. ત્યાં આખા દેશમાંથી 150થી વધારે મ્યુઝિયમના પ્રતિનિધિઓ અને સંચાલકો અહીં આવવાના છે અને સતત 3 દિવસ સુધી આખા વર્ષનો એક રોડમેપ બનાવવામાં આવશે કે આ વખતે મ્યુઝિયમના સંદર્ભમાં કયા કયા વિષયોને મહત્ત્વ આપવું છે અને તેની સાથે સાથે જે લોકોએ મ્યુઝિયમમાં ઘણું કામ કરેલું છે એવાઓને આજે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યા. અહીંયા એવા દિગ્ગજ આવેલા છે કે જેમને મ્યુઝિયમ ઉપર રાઇટિંગનો કન્સેપ્ટ જેમને લીધો છે. 3 પેઢી, આજે 3જી પેઢી પણ અત્યારે ઉપસ્થિત છે. આ કાર્યક્રમની સફળતા માટે હું આયોજકોને અને ખાસ કરીને આ કાર્યક્રમનું આયોજન કરવા માટે રાજ્ય સરકારનો, ગુજરાત રાજ્યનો ખૂબ આભાર માનું છું. રાજ્ય સરકારના આપણા આર્ટ અને ટુરિઝમના જે ડાયરેક્ટર છે શર્માજી, જે મ્યુઝિયમના પણ ડાયરેક્ટર છે, તેઓ અત્યારે 3 દિવસ સુધી ઉપસ્થિત રહેવાના છે. અને આ આખા કાર્યક્રમનું આયોજન જે પ્રકારે રાજ્ય સરકારે કર્યું છે, આપ જોઈ રહ્યા છો કે બધા જ જે પ્રતિભાગી છે જેમને ભાગ લીધો છે એ બધા જ લોકો ખૂબ ખુશીથી અને પોતાના આઈડિયા જ્યારે એક્સચેન્જ કરવાના છે ત્યારે, અને સાથે સાથે જેમ આપે મને કહ્યું, આ દિવસ વડોદરા માટે પણ એટલા માટે મહત્ત્વનું છે કે લાલકોટ ખાતે ભવિષ્યમાં જે સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે તેની પણ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થવાની છે. અને વડોદરા જે નવું કંઈક પોતાનું ડેવલપમેન્ટ કરવા માગે છે અથવા તો વડોદરાની જનતાને જે એક નવો કોર્પોરેશન દ્વારા વિષય આપવામાં આવી રહ્યો છે, વડોદરાની આગવી ઓળખ આખા વિશ્વ ફલકે જાય તે માટે, યુનેસ્કોમાં વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર જ્યારે પ્રતિબદ્ધ છે ત્યારે આજે જે નિર્ણયો લેવાના છે એની ભવિષ્યમાં વડોદરા ઉપર ખૂબ ઘણી મોટી અસર, સારી પોઝિટિવ અસર થવાની છે. અને હમણાં જ મારી ડાયરેક્ટર સાહેબ જોડે પણ વાત થઈ કે આગામી 2 દિવસમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાજી લાલકોટ ખાતે જે સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે તેનું પ્રેઝન્ટેશન પણ અહીં આપવાનું આયોજન કરશે. તેનું કારણ છે કે દેશના તમામ જાણકાર વિદ્વાનો અત્યારે ઉપસ્થિત છે, તો તેઓ પણ અંદર પોતાનો ફીડબેક આપી શકશે. આ લોકોના મંતવ્યો વિચારો વડોદરાને કેવી રીતે લાભ કરી શકશે? આ જે મંતવ્યો અને વિચારો છે એ લોકો માટે નથી, એ મ્યુઝિયમના જે જાણકાર લોકો છે, એ વિદ્વાનો છે, તેમના માટે છે. અને એ જે ચર્ચા કરશે તેનું પશ્ચાતવર્તી અસર આખા દેશમાં દેખાશે. કોન્ફરન્સમાં ઉપસ્થિત મ્યુઝિયમના નિષ્ણાંતોના મંતવ્ય વિચારોના લાભો વડોદરામાં આવેલ મ્યુઝિયમને પણ મળી રહેશે. આ પ્રસંગે કોન્ફરન્સમાં જર્નલ ઓફ ઇન્ડિયન મ્યુઝિયમ્સનો 2024-2025 અંક પણ બહાર પાડવામાં આવ્યો હતો. સાથે જ મ્યુઝિયમ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ સ્વર્ગીય પ્રોફેસર આનંદ કૃષ્ણને લાઈફ ટાઈમ अचीवमेंट अवार्ड पर एनायत करवामा आव्यो हतो। आज बेसिकली यहाँ पे हम लोग म्यूज़ियम एसोसिएशन ऑफ इंडिया, जो म्यूज़ियम के प्रोफेशनल्स हैं, उनका एक एसोसिएशन है,
उसका एक वर्कशॉप हम लोगों ने एक कॉन्फ्रेंस यहाँ रखा है और गुजरात में गवर्नमेंट ऑफ गुजरात के कोलैबोरेशन में पहली बार इस तरह का कॉन्फ्रेंस यहाँ पे हो रहा है। इस बार इसमें हम लोगों ने जो विषय रखा है वो एक्सपीरियंशियल एंड आइडिएशनल रखा है, क्योंकि अभी जिस तरह से म्यूज़ियम बदल रहे हैं, म्यूज़ियम का कॉन्सेप्ट जो चेंज हो रहा है, उन सब चीज़ों के ऊपर हम लोग यहाँ बेसिकली डिस्कस करेंगे कि जब विजिटर आ रहे हैं म्यूज़ियम में तो किस तरह का अनुभव उनको मिलना चाहिए, किस तरह के विचार का आदान प्रदान यहाँ पे होना चाहिए। उन्हीं सब बातों को ध्यान में लेते हुए पूरा कॉन्फ्रेंस किया गया है, जिनमें आजकल जो बदलती हुई तकनीक है जो म्यूज़ियम में काफ़ी यूज़ में ले रहे हैं, उन तकनीकों के ऊपर भी चर्चा होगी। पूरे भारत देश से अलग अलग विद्वान आए, इस फील्ड के जो एक्सपर्ट्स लोग हैं वो यहाँ पे आए हैं, वो अपने अपने पेपर प्रेजेंट करेंगे और इन सब चीज़ों के ऊपर डिस्कशन होगा, ताकि जो भविष्य में या अभी और जो प्रोफेशनल्स आ रहे हैं वो प्रोफेशनल उन चीज़ों को समझ सकें और आगे उनको भी काफ़ी हेल्प मिलेगी चीज़ों को जानने एंड समझने के लिए कि दुनिया में नया क्या क्या हो रहा है। बेसिक पैरामीटर क्या क्या रहते हैं इनके, जैसे इसमें देखो बेसिक पैरामीटर्स की बात करना तो बहुत डिफ़िकल्ट होगा, क्योंकि म्यूज़ियम अपने आप में एक बहुत बड़ा इंस्टीट्यूशन है, उसके अपने अलग अलग फंक्शंस हैं, अलग अलग चीज़ें हैं। तो सभी जो डिफरेंट पैरामीटर हैं, चाहे कलेक्शन मैनेजमेंट की मैं बात करूं या विजिटर एक्सपीरियंस की मैं बात करूं या विजिटर एंगेजमेंट की मैं बात करूं, तो काफ़ी सारे एरियाज़ हैं जिनको लेके पूरा चर्चा यहाँ पे होगी। કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।